વાત કરીએ જૂનાગઢની વાયરલ વિડીયો મુદ્દે ધારાસભ્ય અરવિંદ લાડણીએ સ્પષ્ટતા કરી છે। મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરાયું હોવાનું તેઓએ કહ્યું છે। શહેર જેવી રીતે વિકસે તેમ ગામડાનો પણ વિકાસ થવો જોઈએ એવો તેમનો મત છે। ગામડાઓમાં રસ્તા, પાણી, સ્કૂલ જેવી સુવિધા જરૂરી હોવાનું જણાવ્યું। વંથલીના કોખડા ગામે શાળાના રૂમના ઉદ્ઘાટન સમયે નિવેદન આપ્યું હતું, જેનું ખોટું અર્થઘટન થયું હોવાની વાત તેમણે કરી છે। ગઈ 19 તારીખે શુક્રવારના દિવસે વંથલી તાલુકાના ખોખેડા ગામે પ્રાથમિક શાળાના રૂમનું જે લોકાર્પણ હતું, આ પ્રસંગમાં જ્યારે હું પ્રવચન કરતો હતો ત્યારે એનો મતલબ આ લોકોએ અર્થઘટન ઊંધું કરેલ છે। હકીકતે હું એવું સમજાવતો હતો કે ભાઈ ગામડાનો વિકાસ અને શહેરનો વિકાસ, આજ ગામડાનો વિકાસ ટકાવી રાખવો હોય તો ગામડાની અંદર લોકોની હાજરી જરૂરી છે। ગામડાના વિકાસમાં સ્કૂલો રેગ્યુલર હાલે, બાળકોની સંખ્યા પૂરી થાય, આવું બધું માટે હું જે બોલ્યો છું કે ભાઈ શહેરનો વિકાસ અમને ગમતો નથી, એનો મતલબ એવો નથી કે શહેરનો વિકાસ નથી ગમતો। હકીકતે શહેરનો વિકાસ થાય એવો જ વિકાસ ગામડાનો થાય તો ગામડા જાગૃત રહે, ગામડા ટકી રહે અને ગામડામાં લોકો કાયમી સુખ શાંતિથી રહી શકે, આવો મારો હેતુ હતો। ગામડાના લોકો એમ કહે છે કે અમારા ગામમાં કઈ વિકાસ થયો નથી, રોડ રસ્તા નથી થયા, એવા પણ આક્ષેપો કરી રહ્યા છે। જો ગામનો વિકાસ જે તે ગામના સરપંચો કરતા હોય, સરકાર જે કાંઈ અલગ અલગ વિભાગમાંથી જે ગ્રાન્ટ આપતા હોય એ ગ્રાન્ટ ગ્રામ પંચાયતને હવાલે આવતી હોય છે, એમાંથી સરપંચે ગામનો કેવી રીતનો કયો વિકાસ કરવો એ સરપંચે જોવાનું હોય છે।